એકવાર એક નદી કિનારે એક મહાત્માજી બેઠા હતા અને કોઈ વસ્તુની રાહ જોઈ રહ્યા હોય એવું લાગતું હતું. ત્યાંથી એક મિત્ર નીકળે છે અને આ મહાત્માજીને જોવે છે કે કશીકની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એ મહાત્માજીને પૂછે છે કે મહાત્માજી શાની રાહ જોઈ રહ્યા છો આપ? મહાત્માજી કહે છે કે ભાઈ આ નદીની પેલી પાર મારે જવું છે, નદીનો પ્રવાહ વધી રહ્યો છે, તો આ નદીનું પાણી બિલકુલ બંધ થઈ જાય પછી હું પેલી બાજુ જાઉં. ત્યારે પેલો ભાઈ મહાત્માજીને કહે છે મહાત્માજી તમારી કંઈ ભૂલ થાય છે. મહાત્માજી કહે શાની ભૂલ થાય છે? કે મહાત્માજી આ તો નદીનો પ્રવાહ છે, એ ક્યારેય બંધ ન થાય. તમારે જવું હોય તો ચાલુ નદીની અંદર જ તમારે રિસ્ક લેવું પડે, જોખમ લેવું પડે અને ક્રોસ કરવી પડે. મહાત્માજી કહે કે ભાઈ હું આખી દુનિયાને આ સલાહ આપું છું કે જીવનમાં કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો તમારી હાલની પરિસ્થિતિને બદલાશે, બંધ થશે, એની રાહ જોઈ રહેશો તો ક્યારેય મેળ નહીં પડે. એ તમારા જીવનની અંદર વિકાસ કરવો હોય, જ્યારે બિઝનેસમાં વિકાસ કરવો હોય, યા સમાજનું ઉત્થાન કરવું હોય, કંઈ પણ કરવું હોય તો એ હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર જ તમારે સાહસ કરવું પડે અને જીવનમાં આગળ વધવું પડે. તો મિત્રો, આ એક્ઝામ્પલથી આપણને એ પણ સમજાય કે ભાઈ આપણે જીવનમાં આગળ વધવું છે, જ્યાં છીએ ત્યાંથી સ્ટાર્ટઅપ કરીએ અને આગળ વધીએ. પરિસ્થિતિ સારી થવાની ક્યારેય રાહ ના જોઈએ, આપણાથી પરિસ્થિતિ સારી થશે. થેન્ક યુ.